જ્યારે હું સૂતો હતો ત્યારે મારી દીકરી દરરોજ રાત્રે મારા રૂમમાં આવતી હતી. એ જ દીકરી જેને હું મારું ગૌરવ માનતો હતો. આજે અહેસાસ થયો કે તે જ મારી સૌથી મોટી ગદાર નીકળે. એક રાત્રે મેં રૂમ છોડતા પહેલા બધું બરાબર વ્યવસ્થિત રાખ્યું અને પછી એક નાનો છૂપો કેમેરો સેટ કરી દીધો. જે ફૂટેજ મેં સવારે જોયા તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ હતો. મારું નામ રાઘવ શર્મા છે. હું જયપુરની એક સરકારી કોલેજમાં લગભગ 30 વર્ષ સુધી કાયદો અને નૈતિકતા ભણાવતો રહ્યો છું. રિટાયરમેન્ટ પછી મારી જિંદગી ખૂબ જ સાધારણ હતી. સવારની ચા, ચાપુ, હળવો વોક અને રાત્રે મારા મનપસંદ પુસ્તકો. પરંતુ છેલ્લા થોડા અઠવાડિયાથી મારા રૂમમાં કંઈક વિચિત્ર થવા લાગ્યું. દર સવારે મારા ચશ્મા તે જગ્યાએ નહોતા હોતા જ્યાં હું રાત્રે રાખતો હતો. હું હંમેશા તેને મારા પલંગ પાસેના નાના ટેબલ પર લેમ્પ અને પાણીના ગ્લાસની બાજુમાં રાખતો હતો. પરંતુ 4 દિવસથી સતત ચશ્મા ત્યાં નહીં પણ દૂર ડ્રેસિંગ ટેબલ પર પડેલા મળતા. મારા પુસ્તકમાં રાખેલું બુકમાર્ક પણ 2-3 પેજ આગળ ખસી જતો. પહેલા તો મેં વિચાર્યું કદાચ હું જ ભૂલી ગયો હોઈશ, પરંતુ ચોથી સવારે મારા અંદરનો પ્રોફેસર જાગી ગયો. કંઈક તો ગડબડ છે અને આ કોઈ નાની વાત નથી. હું ચશ્મા હાથમાં પકડીને નીચે કિચનમાં આવ્યો. ઉકાળેલી ચાની પત્તીની હળવી બળવાની ગંધ અને સસ્તી ઇન્સ્ટન્ટ કોફીની ગંધ આખા કિચનમાં ભરેલી હતી. મારી દીકરી આરતી મોબાઈલ પર સ્ક્રોલ કરતી ઊભી હતી. હજુ પણ નાઇટીમાં હતી. જ્યારે તેણે 1 કલાકમાં તેના બ્યુટી પાર્લરમાં પહોંચવાનું હતું, મેં ધીમેથી કહ્યું, આરતી, ફરી કોઈએ રાત્રે મારા રૂમમાં આવીને વસ્તુ હલાવી દીધી છે? ચશ્મા, પુસ્તક બધું અલગ જગ્યાએ હતું. તેણે ઉપર જોયા વગર જવાબ આપ્યો, પપ્પા, આપણે આ વાત પહેલા પણ કરી છે. કોઈ તમારા રૂમમાં નથી જતું. તમે ભૂલવા લાગ્યા છો. મેં ચશ્મા ટેબલ પર મૂક્યા, બરાબર અમારી વચ્ચે. તો પછી આ પોતે ચાલીને ત્યાંથી અહીં આવી ગયા શું? હવે તેણે મારી તરફ જોયું. તેની આંખોમાં મને પ્રેમ નહીં પણ ચીડ અને હિસાબ દેખાયો. થઈ શકે છે તમે રાત્રે ઉઠ્યા હોવ અને તમને યાદ ના હોય. તમે ખૂબ થાકી જાઓ છો આ દિવસોમાં. મેં માથું હલાવ્યું. મારો ચશ્મા ક્યાં રાખું છું? એ ભૂલવાની ઉંમર હજુ નથી આવી આરતી. ત્યારે જ પાછળથી કિચનનો દરવાજો ખુલ્યો. અંદર આવ્યો અમિત, મારો જમાઈ. ટી-શર્ટ પરસેવાથી ભીંજાયેલું હતું, જાણે હમણાં જ મોર્નિંગ જોગિંગથી પાછો આવ્યો હોય. ફ્રીજમાંથી પાણીની બોટલ કાઢી, લાંબો ઘૂંટડો ભર્યો અને મોબાઈલ પર નજર રાખતા રાખતા પૂછ્યું, બધું બરાબર છે પપ્પાજી? આરતીએ જલ્દીથી કહ્યું, પપ્પા ફરીથી બોલી રહ્યા છે કે કોઈ રાત્રે તેમના રૂમમાં આવે છે. અમિતે મારી તરફ જોઈને ખૂબ સભ્ય હોવાની એક્ટિંગ કરતા કહ્યું, ક્યારથી આવું થઈ રહ્યું છે પપ્પાજી? તમને યાદશક્તિની તકલીફ તો નથી થઈ રહી ને? મારા કાકાને પણ આમ જ શરૂ થયું હતું. મેં સીધો જવાબ આપ્યો, મને કોઈ યાદશક્તિની તકલીફ નથી. હું બહુ સારી રીતે જાણું છું કે વસ્તુ ક્યાં રાખી હતી. તમે બંને પણ જાણો છો. એ બંનેએ એકબીજા સામે એક તીક્ષ્ણ નજર ફેંકી. એ નાનકડી નજર જે બહારવાળાને ઘણું બધું કહી દેતી હોય છે, જાણે અંદરો અંદર કોઈ પ્લાન શેર થઈ રહ્યો હોય. કાયદો ભણાવવાએ મને એક વસ્તુ શીખવાડી હતી, ગેસ લાઇટિંગ. જ્યારે તમે સામેવાળી વ્યક્તિને એવી સ્થિતિમાં પહોંચાડી દો કે તેને પોતાના જ મગજ પર શંકા થવા લાગે, પોતાની જ યાદશક્તિ પર ભરોસો ઓછો થઈ જાય. મેં આ જ ઉદાહરણ ઘણીવાર ક્લાસમાં સમજાવ્યું હતું. હવે એ જ વસ્તુ મારા પોતાના ઘરમાં મારી સાથે જ થઈ રહી હતી. અમિતે નરમાશથી કહ્યું, પપ્પાજી, તમે ટેન્શન ના લો. અમે તમારી મદદ જ તો કરી રહ્યા છીએ. તમે આરામ કરો, અમે જોઈ લઈશું બધું. તેનો મદદ શબ્દ મારા કાનમાં અટકી ગયો. મને એ દિવસ યાદ આવ્યો જ્યારે લગભગ 1.5 વર્ષ પહેલા આરતીનો ફોન આવ્યો હતો, પપ્પા, અમિતનો બિઝનેસ ડૂબી રહ્યો છે, ખૂબ દેવું છે, ઘર હાથમાંથી નીકળી જશે. મેં વધારે સવાલ કર્યા વગર લગભગ 25 લાખ મારા રિટાયરમેન્ટના ફંડમાંથી કાઢીને આપી દીધા હતા. પછી મેં જ કહ્યું હતું કે પરિવાર છે, મદદ તો કરવી જ જોઈએ. એ જ સમયે મેં તેમને મારા જયપુરવાળા ઘરમાં બોલાવી લીધા હતા. જ્યાં સુધી સ્થિતિ સુધરે નહીં ત્યાં સુધી અહીં રહો. ભાડું કંઈ આપશો નહીં.
બસ આરામથી તમારી જિંદગી સેટ કરી લો. દેવું ચૂકવવું તો દૂર, તેમણે એ પૈસાનું ક્યારેય નામ પણ ન લીધું. ધીરે ધીરે મને મારા જ ઘરમાં મહેમાન જેવું લાગવા માંડ્યું. આ બધા વિચારો વચ્ચે એક બીજી વસ્તુ છેલ્લા દિવસોથી વધી રહી હતી. એક અજીબ થાક, માથું ભારે રહેવું, આંખો ચુસ્ત, મગજ જાણે ધુમ્મસની અંદર ચાલી રહ્યું હોય. ક્યારેક હું વાત કરવા માંગતો, સવાલ કરવા માંગતો, પણ શબ્દો જીભ સુધી પહોંચતા પહોંચતા તૂટી જતા. અને એ સમયે મેં આરતીના ચહેરા પર એક પળ માટે સંતોષની ઝલક જોઈ, જાણે તેને આ જ જોઈતું હતું. પપ્પા, તમે ઠીક તો છો ને? બહુ નબળા લાગો છો, તેણે મીઠા અવાજે પૂછ્યું. મેં હાથ ઝટકીને કહ્યું, હું બિલકુલ ઠીક છું. અમિતે તરત કહ્યું, તમે ઉપર જઈને આરામ કરી લો, અમે નાસ્તો બનાવી લઈશું. મેં વિચાર્યું, અત્યારે દલીલ કરવા કરતા પાછળ હટીને પુરાવા ભેગા કરવા વધુ સારું છે. આ મારી જિંદગીની સૌથી મહત્વની કેસ સ્ટડી બનવાની હતી. હું મારા રૂમમાં પાછો આવ્યો. પલંગ પાસેના ટેબલ પર પાણીનો ગ્લાસ અડધો ભરેલો હતો. લેમ્પની બાજુમાં મેં ચશ્મા ઉઠાવ્યા. લાંબા સમય સુધી તેને હાથમાં ફેરવ્યા, જાણે તે કોઈ સામાન્ય વસ્તુ નહીં પણ પુરાવો હોય. મારી નજર દિવાલ પર લટકતા એક નાના ફોટા પર પડી. આરતીની બાળપણની તસવીર, 8 વર્ષની, આગળના દાંત તૂટેલા, હસતી અને ઘૂંટણ પર ચોલાયેલું નિશાન. સાયકલ શીખતા શીખતા પડી ગઈ હતી. ત્યારે તેને મને વળગીને કહ્યું હતું, તમે દુનિયાના સૌથી સારા પપ્પા છો. મેં ધીમેથી વિચાર્યું, એ આ બાળકી ક્યાં ખોવાઈ ગઈ અને તેની જગ્યાએ આ ઠંડી ગણતરીબાજ સ્ત્રી ક્યારે આવી ગઈ? હવે સવાલ એ નહોતો કે કોઈ રૂમમાં આવે છે કે નહીં, સવાલ હતો કે કેમ, અને શું ફક્ત ચશ્મા અને પુસ્તક જ હલી રહ્યા છે કે મારી જિંદગીનો પાયો પણ? તે જ દિવસે બપોરે મેં નિર્ણય કરી લીધો, હવે ભાવુક બાપ નહીં, કાયદો ભણાવનાર રાઘવ કામ કરશે. મેં મારું જૂનું લેપટોપ ખોલ્યું, છુપો કેમેરો, મોશન સેન્સર ઓનલાઈન સર્ચ કર્યું. સેકન્ડો રિઝલ્ટ આવ્યા. નાના મોટા કેમેરા, અલગ અલગ ફીચર, કિંમતો. મેં ધીરજથી રિવ્યુ વાંચ્યા, સમજ્યું કે કયો કેમેરો રાત્રે રેકોર્ડ કરી શકે છે, કેટલા કલાક ચાલે છે, મેમરી કાર્ડ કેટલું મોટું જોઈએ. સાંજ સુધીમાં મેં નક્કી કરી લીધું અને ઓટો પકડીને ટોંક રોડના એક મોટા ઇલેક્ટ્રોનિક શોરૂમ પર ગયો. કેશ કાઉન્ટર પર ઉભેલા છોકરાએ ઉપર જોયા વગર બસ મશીન પર ટેપ કર્યું. આ કેમેરો સારો વેચાય છે અંકલ, નાઇટ વિઝન પણ છે, મોશન સેન્સર પણ. મેં આશરે 65,000 રૂપિયા રોકડા આપ્યા અને નાનકડો કેમેરો જે પેનડ્રાઈવ જેવડો હતો તે લઈને ચૂપચાપ ઘરે પાછો આવ્યો. રૂમનો દરવાજો અંદરથી બંધ હતો. બોક્સ ખોલ્યું અને કેમેરો હાથમાં લીધો. તેમાં નાનકડો લેન્સ, એક લાલ ઇન્ડિકેટર લાઇટ અને મેમરી કાર્ડ સ્લોટ હતો. મેં અલગ અલગ જગ્યાએ રાખીને એંગલ ટેસ્ટ કર્યો, ક્યારેક બુક શેલ્ફો પર, ક્યારેક રૂમના ખૂણામાં, ક્યારેક અલમારીની ઉપર. પણ કાં તો એંગલ સાફ નહોતો આવતો અથવા કેમેરો દેખાઈ જતો. પછી મારી નજર તે બાળપણની ફોટો ફ્રેમ પર રોકાઈ. આરતીની સાયકલ સાથે હું પાછળ ઊભો છું. બંનેના કપડા પર ઘાસના ડાઘા છે. બંને હસી રહ્યા છીએ. ફ્રેમ જાડી હતી, પાછળની તરફ થોડી જગ્યા પણ હતી. મેં ફોટો ફ્રેમને પાછળનો ભાગ ખોલ્યો, અંદર થોડું એડજસ્ટ કર્યું અને કેમેરો એવી રીતે ફિટ કર્યો કે લેન્સ બસ એક નાનકડા છિદ્રમાંથી બહારની તરફ જોઈ શકે. ફ્રેમને ડ્રેસિંગ ટેબલની દિવાલ પાસે અડાડીને મૂકી. હવે કેમેરાથી સીધા મારા નાઇટ સ્ટેન્ડ, પાણીનો ગ્લાસ, લેમ્પ અને પલંગનો ભાગ સાફ દેખાતો હતો. સામેથી જોતા કોઈને શંકા ન થાય કે ફોટાની પાછળ કોઈ કેમેરો છુપાયેલો છે. સાંજનું જમવાનું શાંતિમાં વીત્યું. આરતી બહારથી મંગાવેલું જમવાનું લઈ આવી, પુલાવ, દાળ અને કંઈક શાક. અમિત મોબાઈલમાં બિઝી હતો. હું ચૂપચાપ મારા મનમાં પ્લાન દોહરાવી રહ્યો હતો. પપ્પા, તમે ડોક્ટર પાસે એપોઇન્ટમેન્ટ લીધી? યાદશક્તિવાળું ચેકઅપ? આરતીએ જાણે અચાનક યાદ આવ્યું હોય તેમ પૂછ્યું. મેં માથું ઊંચું કરી ખૂબ ધીમા અવાજે કહ્યું, વિચારું છું કદાચ લઈ લઉં. તેના ચહેરા પર તરત જ એક નકલી રાહત દેખાઈ. ખૂબ સરસ પપ્પા, અમને તમારી ચિંતા રહે છે. અમિતે પણ તરત વાત ઉમેરી, હા પપ્પાજી, અમે તો બસ તમારું ભલું જ ઈચ્છીએ છીએ, પરિવાર છીએ ને. મેં ચૂપચાપ બધું સાંભળી લીધું, કોઈ દલીલ ના કરી.
તેમને લાગવા દીધું કે તેમનો ખેલ કામ કરી રહ્યો છે. રાત્રે લગભગ 10 વાગ્યે હું મારા રૂમમાં આવ્યો. હંમેશ મુજબ મેં ફરીથી પાણીનો એ જ ગ્લાસ અડધો ભરીને પલંગ પાસે રાખ્યો, પરંતુ આ વખતે મેં ગ્લાસની જગ્યા અને અંતર બધું બરાબર યાદ રાખીને મૂક્યું. લેમ્પથી 2 આંગળી દૂર મેજની આ બાજુએ ફોટો ફ્રેમને એકવાર ફરી સીધી કરી. કેમેરાની લાલ લાઇટ 1 સેકન્ડ માટે ઝબકી, પછી બંધ થઈ ગઈ. એટલે કે મોશન સેન્સર ઓન. બધું રેકોર્ડ થવા માટે તૈયાર. હું સૂઈ ગયો. રૂમમાં શેરીના લાઇટનો હળવો પીળો પ્રકાશ, પંખાનો અવાજ, દૂર ક્યાંક કૂતરા ભસવાનો ધીમો અવાજ. દિલમાં ડર પણ હતો, પણ તેનાથી મોટો હતો સાચું જાણવાનો ઈરાદો. મેં આંખો બંધ કરી અને વિચાર્યું કે કાલ સવાર સુધીમાં કાં તો હું ખોટો સાબિત થઈશ, અથવા એ લોકો જેમની પાછળ મેં મારી અડધી જિંદગી લગાવી દીધી. સવારે સૂર્યપ્રકાશ બારીમાંથી અંદર આવી રહ્યો હતો. જ્યારે મારી આંખ ખુલી, માથું ભારે હતું, મોઢું સુકાયેલું, જાણે કોઈએ આખી રાત મગજ પર પથ્થર મૂકી દીધો હોય. મેં નજર ફેરવી. પાણીનો ગ્લાસ હવે પહેલા જે જગ્યાએ હતો તેનાથી થોડો વધારે આગળ ખસેલો હતો. મારો મોબાઈલ ઊંધો પડેલો હતો, જ્યારે હું હંમેશા તેની સ્ક્રીન ઉપર રાખું છું. મેં ઊંડો શ્વાસ લીધો. હવે જોવાનો સમય હતો. મેં ફોટો ફ્રેમની પાછળથી મેમરી કાર્ડ કાઢ્યું, લેપટોપ ઓન કર્યું અને કાર્ડ લગાવીને વિડીયો ખોલ્યો. શરૂઆતમાં માત્ર હું જ હતો. સૂતો હતો, ક્યારેક પડખું ફેરવતો, ક્યારેક ધાબળો બરાબર કરતો. ટાઈમ સ્ટેમ્પ પર રાતના 2:37 બતાવ્યા અને ત્યારે જ દરવાજો ધીરે ધીરે ખુલ્યો. મેં વિડીયો રોકીને થોડો પાછળ કરીને ફરી પ્લે કર્યો. દરવાજો ખૂબ સાવધાનીથી અવાજ વગર ખુલ્યો. ગેલેરીનો પીળો પ્રકાશ રૂમમાં આવ્યો. એક પડછાયો દેખાયો. પછી તે થોડો આગળ આવ્યો અને કેમેરાએ તેનો ચહેરો સાફ પકડી લીધો. તે આરતી હતી, મારી એ જ દીકરી, વાદળી નાઇટીમાં, એટલી શાંત કે જાણે આ બધું રોજનું રૂટીન હોય. તે સીધી મારા પલંગ પાસે આવી. પોતાની નાઇટીના ગજવામાંથી નાની ભૂરા રંગની કાચની શીશી કાઢી. બિલકુલ દવા જેવી બોટલ. ધીરેથી ઢાંકણું ખોલ્યું. મારા ગ્લાસ ઉપર નમી અને એક પછી એક 5 ટીપા પાણીમાં નાખ્યા. પછી બીજા ગજવામાંથી એક નાની ચમચી કાઢી અને પાણીને ખૂબ ધીરે ધીરે હલાવવા લાગી. એટલી સાવધાનીથી કે ગ્લાસનો હળવો અવાજ પણ મુશ્કેલીથી સંભળાય. આશરે 40 સેકન્ડમાં આખું કામ ખતમ. તે પાછી એટલી શાંતિથી બહાર નીકળી ગઈ અને દરવાજો બંધ. વિડીયો ત્યાં જ રોકાઈ ગયો, પણ મારા અંદરની દુનિયા ત્યાંથી હલી ગઈ. મેં વિડીયો 2 વાર ફરી જોયો. દરેક વખતે દિલ વધારે તૂટતું, પણ મગજ વધારે સાફ થતું ગયું. હવે આ શંકા નહોતી, સાબિત થયેલું સત્ય હતું. મારી પોતાની દીકરી મને દર રાત્રે કંઈ પીવડાવી રહી હતી. ઊંઘની દવા, મગજ સુસ્ત કરવાની દવા, બંને. અને કેમ? મેં નોટબુક કાઢી અને બધું લખવાનું શરૂ કર્યું. ટાઈમ, તારીખ, તેની દરેક હરકત, કેટલી વાર રૂમમાં રહી, બોટલની સાઈઝ, ચમચીથી પાણી હલાવવું, બધું. નીચે કિચનમાંથી ચાની સુગંધ અને તેમના વાત કરવાનો અવાજ આવી રહ્યો હતો. હું બહુ સારી રીતે જાણતો હતો કે હવેથી મારા માટે દરરોજ માત્ર 2 જ કામ હતા. એક જીવિત રહેવું અને 2 પુરાવા ભેગા કરવા. મેં ગ્લાસમાંથી પાણી એક નાની બોટલમાં ભરીને રાખ્યું. હવે પછીનું પગલું સાફ હતું. આને કોઈ સારી લેબમાં ટેસ્ટ કરાવું, જેથી કાગળ પર લખેલું હોય કે મારી દીકરી મારા પાણીમાં શું ભેળવે છે. અને ત્યાંથી જ મારી જિંદગીની સૌથી મોટી લડાઈ શરૂ થઈ. હું હવે તેમનો શિકાર નહીં, તેમનો શિકારી બની ચૂક્યો હતો. તે રાત પછી મારી જિંદગી બદલાઈ ગઈ હતી. હવે હું માત્ર એક વૃદ્ધ પપ્પા નહોતો, હું મારા જ ઘરમાં ચાલી રહેલા ખેલનો ગુપ્ત સાક્ષી હતો. વહેલી સવારે હું તે પાણીની બોટલ લઈને બહાર નીકળ્યો, જેમાં મેં મારા ગ્લાસનું પાણી ભરી રાખ્યું હતું. નાનકડી પારદર્શક બોટલ પણ મારા માટે તે મારી જાનથી પણ વધુ કિંમતી પુરાવો હતો. ઘરના લોકો સમજે કે બધું સામાન્ય છે, તે માટે હું નીચે કિચનમાં એવી જ રીતે પહોંચ્યો જે રીતે દરરોજ જતો હતો. આરતીએ પૂછ્યું, પપ્પા, ચા બનાવું તમારા માટે? મેં જાણી જોઈને થોડા ધીમા અવાજે અને થાકેલા અવાજે કહ્યું, હા, બનાવી દે બેટા. રાત્રે બરાબર ઊંઘ ન આવી. કદાચ ઉંમર થઈ ગઈ છે. આ બોલતી વખતે પણ મારા અંદર ગુસ્સો ઉકળતો હતો, પણ મેં મારા ગુસ્સાને
અંદર જ દબાવી દીધો. અત્યારે ફાટવાનો સમય નહોતો. અમિતે ડાઇનિંગ ટેબલ પર બેસતા પૂછ્યું, પપ્પાજી, આજે ક્યાંય બહાર જઈ રહ્યા છો શું? મેં કહ્યું, હા, જરા જૂના કેટલાક રિપોર્ટ બતાવવા છે ડોક્ટરને અને થોડું બીજું કામ છે. મેં બોટલને મારા નાના બેગમાં રાખી દીધી. ઉપરથી 2 જૂની ફાઇલો મૂકી દીધી, જેથી કોઈને દેખાય તો પણ લાગે કે બસ કાગળો છે. થોડી વાર પછી હું ઓટો કરીને સરકારી હોસ્પિટલ તરફ નીકળી ગયો. જયપુરની સવારનો ટ્રાફિક, હોર્ન, ફળવાળાનો અવાજ બધું સામાન્ય હતું, પણ મારું દિલ અસામાન્ય ગતિએ ધબકતું હતું. હોસ્પિટલની અંદર ગયા પછી હું સીધો પેથોલોજી લેબ તરફ ગયો. કાઉન્ટર પર બેઠેલા છોકરાએ પૂછ્યું, હા, કયો ટેસ્ટ કરાવવો છે? મેં ખચકાતા બોટલ કાઢી. આ પાણીમાં જે પણ છે તેનો પૂરો રિપોર્ટ જોઈએ. ઊંઘની દવા, કોઈ ઝેર કે જે પણ હોય તે બધું જોઈ લો. છોકરાએ થોડું ચોંકીને મારી સામે જોયું. કોણે લખ્યો છે ટેસ્ટ? ડોક્ટરની ચિઠ્ઠી છે? મેં ધીરેથી કહ્યું, નથી, પણ તમે સિનિયર સાથે વાત કરાવી દો. મામલો બહુ સિરિયસ છે. થોડી વાર પછી અંદરથી સફેદ કોટ પહેરેલા એક ઉંમરલાયક ડોક્ટર બહાર આવ્યા. તેમણે નરમાશથી પૂછ્યું, શું વાત છે બાપુજી? આટલા ગભરાયેલા કેમ છો? મેં તેમને થોડું સમજાવ્યું. ડોક્ટર સાહેબ, મને શંકા છે કે કોઈ મારા પાણીમાં કંઈ ભેળવી રહ્યું છે. હું પુરાવા વગર કોઈ પર આક્ષેપ કરવા નથી માંગતો. જો તમે આ ટેસ્ટ કરી આપો તો ઓછામાં ઓછું મને સત્ય ખબર પડી જશે. તેમણે બોટલ હાથમાં લઈને જોઈ. તમારી પાસે રાતનું રેકોર્ડિંગ વગેરે છે? મેં બસ એટલું જ કહ્યું, જી, બધું છે, પણ અત્યારે હું પહેલું પગલું તમારી પાસેથી શરૂ કરવા માંગુ છું. તે થોડી વાર ચૂપ રહ્યા, પછી બોલ્યા, ઠીક છે, અમે એક ટોક્સિકોલોજી ટેસ્ટ કરી આપીએ છીએ. રિપોર્ટ આવવામાં 2-3 દિવસ લાગી શકે છે. નંબર આપો, હું જાતે જ તમને ફોન કરીશ. મેં તેમનો આભાર માન્યો, ફી જમા કરી અને સ્લીપ લઈને બહાર આવી ગયો. હોસ્પિટલની બહાર લીમડાના ઝાડ નીચે ઊભા રહીને મેં ઊંડો શ્વાસ લીધો. પહેલું પગલું થઈ ગયું. હવે બીજું પ્લાન કરવાનો છે. મેં ત્યાંથી જ મારા નાના ભાઈની પત્ની એટલે કે મારી વહુ જેવી લાગતી ભાભી સીમાને ફોન કર્યો. સીમા, જો હું તને એક પેકેટ કુરિયરથી મોકલું, શું તું તેને તારા લોકરમાં રાખી શકે? કોઈને પણ કહ્યા વગર. સીમાએ સવાલ કર્યા વગર કહ્યું, જી પપ્પા, તમે કહો અને થઈ જશે. બધું ઠીક તો છે ને? મેં માત્ર એટલું જ કહ્યું, એક દિવસ બધું સમજાવીશ. અત્યારે બસ એટલું સમજો કે આ તમારા મોટા ભાઈને જાન અને ઇજ્જત સાથે જોડાયેલું છે. ઘરે પરત ફરતી વખતે ઓટોમાં બેઠો બેઠો હું આખો પ્લાન બનાવતો રહ્યો. જે રીતે કોર્ટમાં હું મારા વિદ્યાર્થીઓને શીખવતો હતો. પહેલા પુરાવા, પછી રણનીતિ અને ત્યારબાદ યોગ્ય સમયે કાર્યવાહી. ઘરે પહોંચો તો આરતી દરવાજે ઊભી હતી. આટલા વહેલા આવી ગયા પપ્પા? ડોક્ટરે શું કહ્યું? મેં થાકેલું સ્મિત આપ્યું. અત્યારે તો માત્ર બ્લડ ટેસ્ટ લખ્યો છે. 2 દિવસમાં રિપોર્ટ આવશે. બોલ્યા કે ઉંમરમાં આવું થવું સામાન્ય છે. મેં જાણી જોઈને આ વાક્ય કહ્યું, જેથી તેમને લાગે કે હું ખરેખર બીમાર અને નબળો પડી રહ્યો છું. અમિતે તરત જ ઉમેર્યું, પપ્પાજી, અમે કહેતા હતા ને, તમને નબળાઈ લાગી રહી છે. ભૂલવા લાગ્યા છો. સારું થયું, ચેકઅપ થયું. હવે દવાથી બધું ઠીક થઈ જશે. મેં માથું હલાવી દીધું. હા, જે થશે તે જોયું જશે. તે દિવસથી મેં જાણી જોઈને મારા વર્તનમાં કેટલાક ફેરફાર કરવા શરૂ કરી દીધા. ક્યારેક ચાવી ખોટી જગ્યાએ મૂકી દેતો, ક્યારેક ચામાં ખાંડ 2 વાર નાખી દેતો, ક્યારેક ટીવીનું રિમોટ શોધવાનું નાટક કરતો અને દર વખતે બહુ ધીરેથી કહેતો, અરે હું પણ શું ભૂલી ગયો. દર વખતે આરતી અને અમિતના ચહેરા પર મને એક હળવી જીતની ચમક દેખાતી, જાણે તે અંદરો અંદર ટીક કરી રહ્યા હોય કે હા, પ્લાન બરાબર ચાલી રહ્યો છે. પપ્પા હવે સાચે જ નબળા પડી રહ્યા છે. તેમને શું ખબર હતી? આ ખેલ તેમણે શરૂ કર્યો હતો, પણ હવે નિયમો હું લખી રહ્યો હતો. 3 દિવસ પછી લેબવાળા ડોક્ટરનો ફોન આવ્યો. રાઘવજી, તમે થોડી વાર માટે આવી શકો છો? રિપોર્ટ મળી ગયો છે. આ ફોન પર કહેવા જેવી વાત નથી. તેમની અવાજની ગંભીરતાથી મારું દિલ જોરથી ધબકવા લાગ્યું. હું તરત જ નીકળી પડ્યો. હોસ્પિટલમાં ડોક્ટરે મને અંદર રૂમમાં બેસાડ્યો, દરવાજો બંધ કર્યો અને પછી ધીમા અવાજે બોલ્યા, તમે જે કહેતા હતા તે મજાક નહોતી.
આ પાણીમાં તે જ અસરવાળી ઊંઘની દવા અને સાથે મગજને સુસ્ત કરવાની દવા બંનેના નિશાન છે. મારું ગળું સુકાઈ ગયું. એટલે કે જો હું આ રોજ પીતો રહું તો, ડોક્ટરે ગંભીર થઈને કહ્યું, ધીરે ધીરે તમારું મગજ નબળું પડવા લાગશે. યાદશક્તિ પર અસર, કન્ફ્યુઝન, સંતુલનની તકલીફ, બોલવામાં અટકવું, આ બધી વસ્તુઓ દેખાવા લાગશે. બહાર વાળાને લાગશે કે તમે ડેમેન્શિયા કે કોઈ મગજની બીમારી થઈ રહી છે. મેં ખુરશીનો હાથો જોરથી પકડ્યો. એટલે કે મારી દીકરી અને જમાઈ મને મારવા નહોતા માંગતા, તેઓ મને પાગલ સાબિત કરવા માંગતા હતા. ડોક્ટર સાહેબ, શું આ રિપોર્ટ કોર્ટમાં પુરાવા તરીકે ઉપયોગ થઈ શકે? મારી પ્રોફેસર વાળી આદત સામે આવી જ ગઈ. તેમણે કહ્યું, અમે અમારું કામ વૈજ્ઞાનિક રીતે કરીએ છીએ. જો કોર્ટ બોલાવશે તો અમે સત્ય બોલીશું. પણ આ પાણી સામાન્ય નહોતું, તેમાં આ દવાઓ ભળેલી હતી. બાકી કોણે આપી, કેવી રીતે આપી, તે પોલીસ અને કોર્ટનું કામ છે. મેં રિપોર્ટ મારા બેગમાં રાખ્યો. આભાર ડોક્ટર સાહેબ, તમે મારી જિંદગી બચાવી લીધી. હોસ્પિટલમાંથી નીકળીને હું સીધો મારા જૂના વિદ્યાર્થી લો ફર્મ તરફ ગયો, જે હવે શહેરનો જાણીતો વકીલ હતો, આદિત્ય મહેતા. તેણે મને જોતા જ આદરથી પગે લાગ્યો. સર, તમે અચાનક, બધું ઠીક તો છે ને? મેં લાંબા સમય પછી કોઈને મારી આખી કહાની સંભળાવી. ચશ્મા, પુસ્તક, છૂપો કેમેરો, રાતવાળું રેકોર્ડિંગ, લેબ રિપોર્ટ, બધું જ. આદિત્ય થોડી મિનિટ ચૂપ રહ્યો, પછી બોલ્યો, સર, આ મામલો બહુ સીધો છે, પણ તમે જે રીતે સંભાળ્યો તે બહુ સમજદારી ભર્યું છે. જો તમે શરૂઆતમાં જ બૂમાબૂમ કરી હોત તો કોઈ વિશ્વાસ ન કરત. હવે તમારી પાસે વિડીયો પણ છે અને રિપોર્ટ પણ. હવે આપણે બસ આને કાયદાકીય રીતે મજબૂત બનાવવાનું છે. મેં પૂછ્યું, હું શું કરું? તેણે ફાઇલ કાઢતા કહ્યું, સૌથી પહેલા તમે તમારી નવી વસિયત બનાવો. જે લોકો તમારી સાથે આ બધું કરી રહ્યા છે તેમને તમે તમારી સંપત્તિમાંથી લગભગ બહાર કરી દો. પણ આ છૂટછાટ કરવાનું છે, તેમને ખબર ન પડવી જોઈએ. અને હા, જે લોકો સાચે જ તમારી સાથે છે, જેમ કે તમારી ભાભી સીમા અથવા કોઈ ભરોસાપાત્ર સંબંધી, તેમને તમે અધિકાર આપી દો કે જો કાલે કંઈ થાય તો તે તમારી તરફથી કેસ લડી શકે. મેં ધીરેથી કહ્યું, હું ઈચ્છું છું કે આ ઘર અને મારી બચત પર પહેલો હક મારા નાના ભાઈના પરિવારનો હોય. તેમણે ક્યારે મારી પાસે કંઈ માંગ્યું નથી, પણ દરેક મુશ્કેલ સમયમાં સાથી રહ્યા છે. આદિત્ય હસ્યો. ઠીક છે સર, આપણે વસિયત એવી બનાવીશું કે જો કોઈ કાલે એમ કહે કે તમે તે સમયે હોશમાં નહોતા, તો પણ આપણે સાબિત કરી શકીએ કે તમે પૂરી સમજમાં હતા. તે માટે હું 2 સાક્ષીઓને પણ બોલાવીશ, જેમના પર તમે વિશ્વાસ કરો છો. તે દિવસે બપોર સુધીમાં મેં નવી વસિયત પર સહી કરી દીધી. આરતી અને અમિતના નામે માત્ર 1 રૂપિયો લખવામાં આવ્યો, જેથી તે કોર્ટમાં એમ ના કહી શકે કે મને યાદ નહોતું રહ્યું. મેં જાણી જોઈને લખ્યું કે હું પૂરા હોશો હવાસમાં મારા અનુભવના આધારે આ નિર્ણય લઈ રહ્યો છું કે મારી દીકરી આરતી અને જમાઈ અમિતને મારી સંપત્તિમાંથી કોઈ ભાગ આપવામાં નહીં આવે, કારણ કે અને આગળ કારણો સાફ લખેલા હતા. તેમનું વર્તન અને મારી સુરક્ષાનો સવાલ. આદિત્યએ દસ્તાવેજ બંધ કરતા કહ્યું, સર, આ તો બસ પહેલું પગલું છે. હવે પછીનું પગલું એ હશે કે આપણે તેમના આગામી પગલાની રાહ જોઈએ. મને લાગે છે કે આ લોકો જલ્દી જ ડોક્ટર અને કોર્ટનો સહારો લઈને તમને કાયદાકીય રીતે અક્ષમ જાહેર કરવાની કોશિશ કરશે. ત્યાં જ આપણે આ પુરાવા રજૂ કરીશું. મેં ઊંડો શ્વાસ લીધો. એટલે કે મારે હજુ પણ વધારે ભૂલકણો દેખાવું પડશે. તે થોડું હસ્યો. દુર્ભાગ્યવશ હા, પણ યાદ રાખજો, આ અભિનય તમારા બચાવ માટે છે. તમે હંમેશની જેમ સાફ મગજથી પ્લાન બનાવો. બસ તેને દેખાવા દો કે તમે ધીરે ધીરે તૂટી રહ્યા છો. તે સાંજે ઘરે પરત ફરતી વખતે હું પહેલા કરતા વધુ શાંત હતો. હવે ડરની સાથે સાથે દિશા પણ હતી. ઘરે પહોંચો તો આરતીએ પૂછ્યું, આજે તો બહુ મોડું કરી દીધું પપ્પા. ડોક્ટરે કંઈ વધારે ટેસ્ટ તો નથી લખી દીધા ને? મેં બેગ ઉતારતા કહ્યું, હા, કેટલાક વધુ ટેસ્ટ કહ્યા છે. કહે છે ઉંમરમાં આવું થાય જ છે, ક્યારેક યાદ રહે છે, ક્યારેક નહીં. મેં જાણી જોઈને વાક્ય અધૂરું છોડી દીધું. આરતીની આંખોમાં જે ચમક આવી તે હું ક્યારેય નહીં ભૂલું. તે ખુશી નહોતી,
તે કોઈ લાંબા સમયથી ચાલતા પ્લાનના સફળ થવાની ચમક હતી. રાત્રે જમવાના સમયે મેં ફરીથી એ જ કહ્યું. પાણીનો ગ્લાસ લેમ્પ પાસે, ફોટો ફ્રેમની દિશા થોડી ત્રાસી જેથી કેમેરો સાફ બધું રેકોર્ડ કરી શકે. આ વખતે મેં રૂમના ખૂણામાં એક બીજો નાનો કેમેરો પણ રાખી દીધો, જે જમીન પર રાખેલા જૂના છાપાના ઢગલામાં છુપાયેલો હતો. હું પલંગ પર સૂઈ ગયો અને પોતાની જાતને કહ્યું, રાઘવ, તે અત્યાર સુધી જે ભણાવ્યું છે, જે સમજાવ્યું છે, જે યુવાનોને ન્યાય વિશે શીખવ્યું છે, હવે તેને પોતાના માટે ઉપયોગ કરવાનો સમય આવી ગયો છે. આગામી થોડા દિવસોમાં મેં ઘણી નાની વસ્તુઓ રેકોર્ડ કરવાની શરૂ કરી. આરતીનું મારી સાથે બહુ મીઠા અવાજે બોલવું, પાછળ પડતા જ અમિતનો તેને આંખથી ઇશારો કરવો, મારી સામે ધીરે ધીરે મારા પૈસા, ચેકબુક અને કાગળોને સેફ રાખવાના નામે પોતાના રૂમમાં લઈ જવા. એક સાંજ હું હોલમાં બેસીને ટીવી જોઈ રહ્યો હતો. આરતીએ કહ્યું, પપ્પા, તમે પ્રોપર્ટીના પેપર ક્યાં રાખ્યા છે? જો ક્યાંક કંઈ થાય તો અમને ખબર હોવી જોઈએ. મેં માસૂમ બનીને કહ્યું, ક્યાં રાખ્યા હતા યાદ નથી, કદાચ કબાટમાં કે બેંકમાં, હું ભૂલી જાઉં છું હવે. અમિતે વચ્ચેથી ટોકતા કહ્યું, જોયું, અમે જે કહેતા હતા તે જ છે. પપ્પાજીને હવે વસ્તુઓ યાદ નથી રહેતી, એટલે જ તો અમે કહી રહ્યા છીએ કે એક લીગલ ગાર્ડિયન હોવો જોઈએ જેથી બધું સંભાળી શકે. મેં તે સમયે કોઈ જવાબ ન આપ્યો, પણ મારા મગજમાં ઘંટડી વાગી ચૂકી હતી. આ લોકો મને કાયદાકીય રીતે નાકાબિલ સાબિત કરીને મારું બધું જ પોતાના નામે કરવા માંગતા હતા. થોડા જ દિવસોમાં તેમણે આગામી પગલું પણ ઉઠાવી લીધું. એક દિવસ અમિતે કહ્યું, પપ્પાજી, અમે તમને કાલે ડોક્ટર પાસે લઈ જઈ રહ્યા છીએ, જે મગજ અને યાદશક્તિના સ્પેશિયાલિસ્ટ છે. તમે પરેશાન ના થશો, આ રૂટીન ચેકઅપ છે. મેં અંદરથી હસીને બહારથી થાકેલો ચહેરો બનાવ્યો. ઠીક છે બેટા, તું જે યોગ્ય સમજે. તે રાત્રે મેં બધી રેકોર્ડિંગ, લેબ રિપોર્ટ, નવી વસિયતની કોપી બધું સ્કેન કરીને ક્લાઉડમાં અપલોડ કરી દીધું. પાસવર્ડ મેં માત્ર 2 લોકોને મોકલા, મારા વકીલ આદિત્યને અને મારી ભાભી સીમાને. મેં મારી જાતને કહ્યું, હવે ખેલ તેના અંતિમ તબક્કે જઈ રહ્યો છે. બીજી સવારે અમિત પોતાની કારમાં મને એક મોટી પ્રાઇવેટ હોસ્પિટલ લઈ ગયો. રૂમમાં બેઠેલા ડોક્ટરના ટેબલ પર મોંઘા શોપીસ, દિવાલ પર ડિગ્રીઓ અને સામે કમ્પ્યુટર પર મારી ફાઇલ ખુલેલી હતી. ડોક્ટરે મને સહેલા સહેલા સવાલ પૂછવાનું શરૂ કર્યું. આજે કયો વાર છે? તમારો જન્મદિવસ ક્યારે છે? વડાપ્રધાન કોણ છે? આજે તમે ક્યાં છો? મેં કેટલાકના જવાબ સાચા આપ્યા, કેટલાકમાં જાણી જોઈને હિચકિચાયો, કોઈમાં તારીખ ખોટી બોલી દીધી, કોઈમાં નામ અડધું છોડી દીધું. ડોક્ટરે નોટ્સ બતાવતા બતાવતા મારી સામે જોયું. તમને સાચે જ થોડી યાદશક્તિની તકલીફ લાગી રહી છે, પણ આ શરૂઆતનો તબક્કો લાગે છે. અમે કેટલીક દવાઓ આપીશું અને હું સૂચન આપીશ કે પરિવારવાળા પણ તમારા નાણાકીય અને કાયદાકીય મામલામાં તમારી મદદ કરે. અમિતે ત્યાંથી જ વાત પકડી લીધી. ડોક્ટર સાહેબ, અમે તો એ જ ઈચ્છી રહ્યા છીએ. અમે તો પપ્પાજીને કોઈ મુશ્કેલીમાં નથી જોઈ શકતા. જો તમે લેખિતમાં આપી દો કે તેમને એકલા બધું સંભાળવું મુશ્કેલ થઈ રહ્યું છે, તો અમે કોર્ટમાંથી ગાર્ડિયનશિપ માટે પણ જઈ શકીએ. ડોક્ટરે માથું હલાવ્યું. હું મારો રિપોર્ટ બનાવી દઈશ, આગળ કોર્ટ જે યોગ્ય સમજે. તે દિવસ મારા માટે બહુ ભારે હતો, પણ સાથે જ મારા માટે સોના કરતા પણ કિંમતી સાબિત થવાનો હતો. કારણ કે હવે મારી પાસે માત્ર તેમના જૂઠાના નહીં, પણ તેમની દાનતના પણ પુરાવા હતા. ઘરે પરત ફરતી વખતે કારની બારીમાંથી બહાર જોતા મેં વિચાર્યું, હવે છેલ્લી ચાલ તારી હશે અમિત, પણ છેલ્લો શબ્દ મારો હશે. મને પૂરો વિશ્વાસ હતો કે જેવા તેઓ કોર્ટ જશે તેમને લાગશે કે હવે હું પૂરી રીતે તેમના કંટ્રોલમાં આવી જઈશ. પરંતુ તેમને ખબર નહોતી કે મેં પહેલાથી જ કોર્ટ માટે મારી ફાઇલ તૈયાર કરી રાખી છે. વિડીયો, રિપોર્ટ, સાક્ષી, વસિયત બધું જ. અને આ વિચારતા જ મારા ચહેરા પર બહુ હળવું સ્મિત આવી ગયું, જેને અમિતે રિયરવ્યુ મિરરમાં જોયું. પણ તે સમજી ન શક્યો કે આ સ્મિત હારનું નહીં પણ આવનારી જીતનું હતું. અહીં જ હું તમને છોડીશ, કારણ કે અસલી વળાંક આવે છે આગામી ભાગમાં, જ્યારે એ જ દીકરી અને જમાઈ જે મને પાગલ સાબિત કરવા માંગતા હતા તે પોતે કોર્ટમાં ઊભા રહીને
પોતાની જ બરબાદીના કાગળ પર સહી કરી દે છે. આગલા ચેપ્ટરમાં આપણે કોર્ટરૂમ, જજ, પુરાવા અને તે દિવસની વાત કરીશું જ્યારે આખા હોલમાં લાગેલી શાંતિને માત્ર એક વિડીયોએ તોડી નાખી હતી. કોર્ટમાં જવાનો દિવસ આવી જ ગયો. સવારે જ્યારે મેં અરીસામાં મારો ચહેરો જોયો તો પહેલીવાર મને લાગ્યું કે હું સાચે જ વૃદ્ધ થઈ ગયો છું. વાળ આખા સફેદ, આંખોની નીચે હળવા કાળા કુંડાળા, કપાળ પર કરચલીઓ, પરંતુ તે કરચલીઓ પાછળ જે વસ્તુ હવે સૌથી સાફ હતી તે હતો નિર્ણય. આરતી અને અમિત મારી સાથે જ ઘરેથી નીકળ્યા. અમિતે કારની ચાવી ફેરવતા કહ્યું, પપ્પાજી તમે ટેન્શન ના લેશો, કોર્ટ બસ ફોર્માલિટી છે. અમે તો બસ તમારી દેખભાળ માટે જ આ બધું કરી રહ્યા છીએ. મેં બારીમાંથી બહાર જોતા ધીરેથી કહ્યું, હા બેટા, જે તને યોગ્ય લાગે તે જ કર. દિલની અંદરથી એક અવાજ આવ્યો, આજે જોઈશું કોના માટે શું યોગ્ય છે. જયપુરની જિલ્લા કોર્ટની જૂની ઇમારત સામે ઊભી હતી. પીળી દિવાલો, ઉપર ફરતા પંખા, ગેલેરીમાં ફાઇલોની ગંધ, ચાવાળાનો અવાજ, ચાલેલો ગરમ ચા. કોર્ટની બહાર આદિત્ય મારી રાહ જોઈ રહ્યો હતો. તેણે મને જોતા જ બોલીને નહીં પણ આંખોથી જ પૂછ્યું, તૈયાર છો સર? મેં બહુ હળવા સ્મિત સાથે માથું હલાવ્યું. તું સાથે છે તો હું તૈયાર છું. અમિત અને આરતી દૂર ઊભા રહીને તેમના વકીલ સાથે વાત કરી રહ્યા હતા. તેના હાથમાં જાડી ફાઇલ હતી, કદાચ ડોક્ટરનો રિપોર્ટ, મારા બેંકના કાગળો, ઘરના પેપર. એટલે કે તેઓ પૂરી તૈયારી સાથે આવ્યા હતા કે આજે મને અસમર્થ, બેકાબિલ અને લગભગ પાગલ સાબિત કરી દેશે. અમે જે રૂમમાં ગયા ત્યાં પહેલાથી જ કેટલાક લોકો બેઠા હતા. કોઈ ઝઘડાનો કેસ, કોઈ જમીનનો, કોઈ ભરણ પોષણનો. અમારો વારો આવતા લગભગ 1 કલાક લાગ્યો. જ્યારે અમારો કેસ બોલાવવામાં આવ્યો ત્યારે મારું નામ પુકારાયું, રાઘવ શર્મા વિરુદ્ધ આરતી અને અમિત શર્મા. ગાર્ડિયનશીપ એપ્લિકેશન. મેં ધીરે ધીરે ડગલા ભર્યા, એક એવી રીતે જાણે સાચે જ થાકેલો છું, પણ અંદરની ચાલ દરેક ડગલે જાગતી હતી. જજ સાહેબ વચ્ચે ઊંચી ખુરશી પર બેઠા હતા, શાંત ચહેરો પણ આંખો બહુ તેજ. બંને તરફ વકીલો, વચ્ચે અમે બધા. સૌથી પહેલા અમિતના વકીલે બોલવાનું શરૂ કર્યું, મહોદય, અમારા અસીલ પોતાના પિતાના ભલા માટે તમારી પાસે આવ્યા છે. રાઘવજી ઉંમરલાયક છે, તેમની યાદશક્તિ નબળી પડી રહી છે. તે રોજની વાતો ભૂલવા લાગ્યા છે. તેમની પાસે ઘણી સંપત્તિ છે, ઘર, પેન્શન, બેંક બેલેન્સ, અને ડર છે કે ક્યાંક કોઈ અજાણ્યું તેમને છેતરી ના જાય. એટલા માટે આ બંને ઈચ્છે છે કે કોર્ટ તેમને તેમના કાયદાકીય સંરક્ષક જાહેર કરે. હું ચૂપચાપ સાંભળતો રહ્યો. તે મારા વિશે એવી રીતે વાત કરી રહ્યો હતો જાણે હું કોઈ ફાઇલ હોઉં, કોઈ સામાન કે કોઈ બાળક. તેણે આગળ કહ્યું, અમે નામી ડોક્ટરો પાસે ચેકઅપ કરાવ્યું છે, રિપોર્ટ પણ લગાવ્યો છે. ડોક્ટરે સાફ લખ્યું છે કે તેમનામાં યાદશક્તિ સાથે જોડાયેલી સમસ્યા શરૂ થઈ ચૂકી છે. જો સમય રહેતા ગાર્ડિયન બનાવવામાં નહીં આવે તો તેમની સાથે કોઈ પણ આર્થિક છેતરપિંડી થઈ શકે છે. જજે મારી સામે જોયું, રાઘવજી તમે કંઈ કહેવા માંગશો? મેં આદિત્ય સામે જોયું. તેણે હળવેથી માથું નમાવ્યું. ઈશારો હતો, અત્યારે નહીં, થોડું રોકાવ. અમિતના વકીલે ડોક્ટરને સાક્ષી તરીકે બોલાવ્યા, એ જ ડોક્ટર જેના રૂમમાં હું પહેલા ગયો હતો. તેમણે કસમ ખાઈને નિવેદન આપ્યું, મેં જે જોયું તે જ લખ્યું. મને નથી ખબર ઘરમાં શું થયું, પણ હા, શરૂઆતી સ્તર પર યાદશક્તિની તકલીફ લાગે છે. અમિતના વકીલે પૂછ્યું, ડોક્ટર સાહેબ, શું આવા દર્દીઓ માટે ગાર્ડિયન હોવું વધુ સારું છે? ડોક્ટરે સામાન્ય લહેકામાં કહ્યું, ઘણા કિસ્સાઓમાં પરિવારવાળાઓની મદદ જરૂરી હોય છે. જો પરિવાર ભરોસા પાત્ર હોય તો ગાર્ડિયન હોવું ખરાબ નહીં પણ સારું જ છે. આ લાઈન અમિતના વકીલ માટે સોનામાં સુગંધ ભળવા જેવી હતી. તે હસતા હસતા બેસી ગયો. તેને લાગ્યું અડધી લડાઈ જીતી લીધી. હવે વારો હતો મારી તરફથી. આદિત્ય ઊભો થયો, મહોદય, જો માત્ર ડોક્ટરના રિપોર્ટ પર વાત હોત તો કદાચ આ કેસ આટલો લાંબો ન ચાલત. પરંતુ અહીં મામલો માત્ર ભૂલવાનો નથી. આ મામલો છે યોજના બનાવીને એક વૃદ્ધ માણસને માનસિક રીતે નબળો સાબિત કરવાનો, જેથી તેની સંપત્તિ પર અધિકાર મેળવી શકાય. કોર્ટમાં હળવો ગણગણાટ થયો. જજે ભમર સંકોચી, તમારી પાસે આ વાતનો શું આધાર છે?
આદિત્યએ મારી સામે જોયું. સર, આપણે શરૂઆત રાઘવજીના નિવેદનથી કરીએ છીએ, પરંતુ તે પહેલા હું એ સાફ કરવા માંગુ છું કે જે કાગળો આજે હું રજૂ કરી રહ્યો છું તેને રાઘવજીએ પૂરા હોંશમાં તૈયાર કર્યા છે અને 2 સાક્ષીઓની સામે સહી કરી છે. જજે માથું હલાવ્યું. ઠીક છે, આગળ વધો. આદિત્યએ મારી તરફ ઈશારો કર્યો. રાઘવજી, તમે જજ સાહેબને જણાવો કે તમે આ વાત પહેલી વાર ક્યારે નોટિસ કરી કે તમારા રૂમમાં કોઈ આવે છે? મેં ધીરે ધીરે બોલવાનું શરૂ કર્યું. મહોદય, હું 30 વર્ષ સુધી કોલેજમાં કાયદો ભણાવીને રિટાયર થયો છું. હું માનું છું કે મારી ઉંમર થઈ ગઈ છે. શરીર પહેલા જેવું નથી, પરંતુ મગજ હજુ પણ એટલું નબળું નથી કે મને ખબર ના પડે કે કોઈ રોજ રાત્રે મારા રૂમમાં આવી રહ્યું છે. મેં એક એક વાત બહુ સાધારણ પણ સાફ શબ્દોમાં જણાવી. ચશ્મા હલવા, પુસ્તકનું પાનું બદલાવવું, પછી છૂપો કેમેરો લગાવવો, રાત્રે 2:37 વાગે દરવાજો ખોલવો, આરતીનું અંદર આવવું, પાણીમાં ટીપા નાખવા, ચમચીથી હલાવવું, બધું જ મેં કહ્યું. મેં માત્ર શંકા પર બૂમાબૂમ ના કરી. મેં પહેલા પુરાવા ભેગા કરવા જરૂરી સમજ્યા. પછી તે પાણી લેબમાં ટેસ્ટ કરાવ્યું. રિપોર્ટમાં સાફ લખ્યું છે કે તે પાણીમાં ઊંઘની અને મગજને ચુસ્ત કરવાની દવા ભેળવવામાં આવી હતી. એટલે કે ધીરે ધીરે મને એવું બતાવવાની કોશિશ કરવામાં આવી રહી હતી કે મારું મગજ નબળું પડી રહ્યું છે અને મારી યાદશક્તિ જઈ રહી છે. અમિતના વકીલે વચ્ચેથી ટોક્યો. તમે એવું કેવી રીતે કહી શકો કે કોઈએ પાણીમાં દવા ભેળવી? કદાચ તમે પોતે જ દવા નાખી હોય અને ભૂલી ગયા હો. મારા અંદરની જૂની કડકાઈ જાગી. મેં સીધો જવાબ આપ્યો. જો એક વૃદ્ધ માણસ ભૂલીને પોતાના પાણીમાં દવા નાખી દે તો તે રાત્રે પોતે જ પોતાના રૂમમાં ઘૂસીને ચૂપકેથી ફરીથી કેમ કરશે? શું માણસ પોતે ચોર બનીને પોતાને દવા આપે છે? કોર્ટમાં હળવા હાસ્યનો અવાજ ઉઠ્યો, પણ જજે હાથના ઈશારાથી બધાને શાંત કર્યા. આદિત્યએ કહ્યું, મહોદય, જો કોર્ટની પરવાનગી હોય તો અમે તે વિડીયો ક્લિપ રજૂ કરવા માંગીએ છીએ જે રાઘવજીએ પોતાના રૂમમાં રેકોર્ડ કરી છે. જજે તરત જ કહ્યું, રજૂ કરો. એક નાની સ્ક્રીન સામેના ટેબલ પર રાખવામાં આવી. આદિત્યએ પેન ડ્રાઈવ લગાવી. રૂમ અંધારો, પલંગ પર સૂતેલો હું. ટાઈમ સ્ટેમ્પ 2:37. બધાની આંખો સ્ક્રીન પર હતી. દરવાજો ધીરે ધીરે ખુલે છે. આરતી અંદર આવે છે. નાઇટીમાં બહુ શાંત ચાલે છે. ગજવામાંથી શીશી કાઢે છે. ગ્લાસમાં ટીપા નાખે છે. પછી ચમચીથી પાણી હલાવે છે. પછી પાછી શાંતિથી બહાર જતી રહે છે. વિડીયો જેવો જ પૂરો થયો, કોર્ટમાં સન્નાટો છવાઈ ગયો. બસ પંખાનો અવાજ અને કેટલાક લોકોના ધીમા શ્વાસ સંભળાઈ રહ્યા હતા. જજની નજર હવે સીધી આરતી પર હતી. આ તમે જ છો વિડિયામાં? આરતીનો ચહેરો ફીકો પડી ગયો હતો. તેણે થોડી સેકન્ડ મોઢું ખોલ્યું, પણ અવાજ ના નીકળ્યો. પછી તે બોલી, જી હું જ છું, પણ તે બસ વિટામિનની દવા હતી. પપ્પા નબળા પડી રહ્યા હતા. આદિત્યએ તરત જ સવાલ કર્યો, જો વિટામિન હતું તો તમે તેને દિવસમાં બધાની સામે તેમના હાથમાં કેમ નહોતી આપતી? રાતના 2 વાગ્યે ચૂપકેથી રૂમમાં જઈને દરવાજો ધીરેથી ખોલીને તેમને જગાડ્યા વગર પાણીમાં ભેળવીને કેમ આપતી હતી? આરતી ચૂપ થઈ ગઈ. અમિતના ચહેરા પરથી બનાવટી આત્મવિશ્વાસ ગાયબ થઈ ચૂક્યો હતો. આદિત્યએ આગળ કહ્યું, મહોદય, આ માત્ર વિડીયો નથી. આ રહ્યો લેબનો રિપોર્ટ, જેના પર અહીંની સરકારી હોસ્પિટલના ટોક્સિકોલોજી વિભાગના ડોક્ટરની સહી છે. તેમણે પોતે લખ્યું છે કે આ પાણીમાં 2 પ્રકારની દવાઓ મળે છે, એક ઊંઘની અને એક મગજને સુસ્ત કરવાની. શું આ બધું સંયોગ છે? ડોક્ટરને ફરીથી સ્ટેન્ડ પર બોલાવ્યા. જજે પૂછ્યું, શું રિપોર્ટ પર આ તમારી સહી છે? ડોક્ટરે કહ્યું, જી હા મહોદય, આ રિપોર્ટરની સહી મારી જ છે. પાણી સામાન્ય નહોતું, તેમાં દવાઓ હતી. આ વાતનો વૈજ્ઞાનિક સાબિત કરે છે. હવે કોર્ટમાં બેઠેલા સામાન્ય લોકો પણ સમજી ગયા હતા કે મામલો કેટલો ગંભીર છે. અમિતના વકીલે ગભરાઈને કહ્યું, કદાચ કોઈ બીજાએ આ દવા નાખી હોય. એ સાબિત નથી કે મારી અસીલે આવું ઈરાદાપૂર્વક કર્યું. આદિત્યએ તરત જવાબ આપ્યો, એટલા માટે જ અમે ઉતાવળ ના કરી. અમે ઘણા દિવસોથી રેકોર્ડિંગ કરી છે. એક નહીં પણ ઘણી રાતોમાં આવું જ થયું છે. આરતી અંદર આવે છે, પાણીમાં કંઈક ભેળવે છે અને જતી રહે છે. અમે બધા વિડીયો જરૂર પડે રજૂ કરી શકીએ છીએ. પછી આદિત્યએ
પોતાની ફાઇલમાંથી એક કાગળ કાઢ્યો અને કહ્યું, મહોદય, આ માત્ર દવા સુધી સીમિત નથી. ત્યારબાદ તેમણે ડોક્ટરને મળીને એવો રિપોર્ટ બનાવડાવ્યો કે લાગે રાઘવજી ધીરે ધીરે માનસિક રીતે નબળા પડી રહ્યા છે. પછી તેમણે કોર્ટમાં એપ્લિકેશન કરી કે તેમને લીગલ ગાર્ડિયન બનાવી દેવામાં આવે, જેથી તેઓ તેમના ઘર અને સંપત્તિ પર પૂરો અધિકાર મેળવી શકે. જજે પૂછ્યું, તમારી પાસે આ ઈરાદાનો કોઈ બીજો પુરાવો છે? આદિત્યએ માથું હલાવ્યું. જી મહોદય. તેણે એક બીજી ઓડિયો ક્લિપ પ્લે કરી. આ ક્લિપ મેં મારા મોબાઈલમાં ગેલેરીના ખૂણામાં રાખીને રેકોર્ડ કરી હતી. જ્યારે એક દિવસ આરતી અને અમિત વિચારતા હતા કે હું સૂઈ ગયો છું. ઓડિયામાં અમિતનો અવાજ સાફ હતો. એકવાર કોર્ટમાંથી ગાર્ડિયનશિપ મળી જાય પછી બધું આપણા કંટ્રોલમાં હશે. પપ્પા ગમે તે કહે, તેમને કોઈ નહીં સાંભળે. બધા લોકો માનશે કે ઘડપણમાં મગજ ખરાબ થઈ ગયું છે. આરતીનો અવાજ આવ્યો. બસ તે જલ્દીથી પૂરી રીતે ભૂલવા લાગે, પછી તો સહેલું થઈ જશે. આપણને પણ થોડો આરામ મળશે, નહીતર તેમની વાતો રોજ રોજ સાંભળવી પડશે. આ શબ્દો સાંભળતા જ મારા અંદર ફરીથી એ જૂનું દર્દ જાગી ગયું, પરંતુ સાથે એક અજીબ શાંતિ પણ. ઓછામાં ઓછું હવે આ બધું માત્ર મારા દિલની અંદર નહીં, પણ આખી કોર્ટની સામે હતું. જજનો અવાજ હવે બહુ કઠોર હતો. આરતી, અમિત, શું તમે આ ઓડિયોને ખોટો કહી રહ્યા છો કે તમે માનો છો કે આ તમારો અવાજ છે? અમિતે ગળું સાફ કર્યું. મહોદય, આ એડિટ કરેલું પણ હોઈ શકે છે. આજકાલ ટેકનોલોજીથી બધું થઈ જાય છે. જજે ઠંડા સ્વરે પૂછ્યું, તો શું તમે એવું કહી રહ્યા છો કે તમે ક્યારે તમારા સસરાની ગાર્ડિયનશિપ લેવાની વાત નથી કરી? અમિત ચૂપ થઈ ગયો. તેને પણ સમજાઈ ગયું હતું કે જેટલું બોલશે એટલો જ ફસાશે. આદિત્યએ છેલ્લો કાગળ કાઢ્યો. મહોદય, હવે હું માત્ર એક વસ્તુ વધુ રજૂ કરવા માંગુ છું. રાઘવજીની નવી વસિયત. આ તેમણે ત્યારે બનાવી જ્યારે તેમને પહેલીવાર શંકા થઈ કે તેમની દીકરી અને જમાઈ તેમની માનસિક હાલતનો ફાયદો ઉઠાવીને તેમની સંપત્તિ પર કબજો કરવા માંગે છે. તેણે વસિયતની કોપી જજને આપી. આમાં સાફ લખ્યું છે કે તેમની દીકરી અને જમાઈને માત્ર પ્રતિક રૂપે એક રૂપિયો આપવામાં આવ્યો છે, જેથી કોઈ એમ ના કહી શકે કે તેમને ભૂલથી છોડી દેવાયા છે. બાકીનું મકાન અને બચત બીજા એક વિશ્વસનીય સંબંધીના નામે કરવામાં આવી છે અને તેના કારણો પણ સાફ લખ્યા છે. આ બંનેનું વર્તન અને રાઘવજીની સુરક્ષા. જજે થોડી મિનિટ સુધી કાગળો જોયા, પછી ચૂપચાપ પેન મૂકી અને અમારા બધાના ચહેરાને ધ્યાનથી જોયા. તેમણે પહેલા ડોક્ટર સામે જોયું. ડોક્ટર સાહેબ, જો કોઈ માણસને સતત આવી દવાઓ આપવામાં આવે તો શું સાચે જ તે ધીરે ધીરે માનસિક રીતે નબળો દેખાવા લાગશે? ડોક્ટરે સીધો જવાબ આપ્યો, જી મહોદય, એવું થઈ શકે છે. દર્દીને પોતે પણ લાગશે કે તે ભૂલવા લાગ્યો છે, અને જે લોકો તેની આસપાસ છે તેમને પણ લાગશે કે તેનું મગજ નબળું પડી રહ્યું છે. જજે ઊંડો શ્વાસ લીધો. તેમની આંખોમાં હવે માત્ર કાયદો નહીં પણ થોડી ઇન્સાનિયત પણ દેખાતી હતી. તેમણે મારી સામે જોયું. રાઘવજી, શું તમે આ સમયે એવું સમજો છો કે તમે તમારી સંપત્તિ અને જિંદગીના નિર્ણયો પોતે લઈ શકો છો? મેં સાફ અવાજે કહ્યું, જી મહોદય, હું પૂરી રીતે સમજુ છું. એટલે જ તો હું આજે અહીં ઊભો છું. હું ભૂલી શકું છું કે છામાખાંડ 2 ચમચી નાખી હતી કે 1, પણ હું એ નથી ભૂલી શકતો કે કોણે મારા ગ્લાસમાં શું અને કેમ ભેળવ્યું. કોર્ટમાં બેઠેલા સાધારણ લોકો પણ અજાણતા મારી સામે જોઈ રહ્યા હતા. કોઈની આંખોમાં સહાનુભૂતિ હતી, કોઈની આંખોમાં આરતી અને અમિત પર ગુસ્સો. જજે ફાઇલ બંધ કરી અને બોલ્યા, કોર્ટ આ સમયે કોઈ અંતિમ ફેસલો નહીં સંભળાવે, પરંતુ એક વાત સાફ છે, આ માત્ર એક સાધારણ ગાર્ડિયનશિપનો મામલો નથી રહ્યો. આ મામલો હવે ફોજદારી એટલે કે ક્રિમિનલ શંકાના દાયરામાં આવે છે. તેમણે સ્ટેનો સામે જોયું. આ આખી ફાઇલની કોપી, વિડીયો, ઓડિયો, લેબ રિપોર્ટ બધું જ તરત જ પોલીસ અધિક્ષકને મોકલવામાં આવે. તપાસ કરવામાં આવે કે શું રાઘવજી સાથે જાણી જોઈને માનસિક અને શારીરિક નુકસાન કરવાની કોશિશ કરવામાં આવી છે. તેમણે આગળ કહ્યું, જ્યાં સુધી ગાર્ડિયનશિપની અરજીની વાત છે, આ કોર્ટની નજરમાં આ સમયે રાઘવજી પોતાના નિર્ણય લેવામાં સક્ષમ દેખાઈ રહ્યા છે. એટલા માટે
અત્યારે આ અરજી. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. બધા પોતપોતાના શ્વાસ રોકીને રાહ જોઈ રહ્યા હતા. જજે છેલ્લા શબ્દો બહુ સાફ બોલ્યા. આ અરજી રદ કરવામાં આવે છે અને કોર્ટ આદેશ આપે છે કે પોલીસ તરત જ આ મામલાને પ્રાથમિક તપાસ શરૂ કરે. જો જરૂર હોય તો આરતી અને અમિત બંનેની પૂછપરછ કરવામાં આવે. આ સાંભળતા જ આરતીના પગ જાણે જવાબ આપી ગયા. તે ખુરશી પર બેસી ગઈ. આંખો ભરાઈ આવી. પણ આ એ આંસુ નહોતા જે મેં તેના બાળપણમાં જોયા હતા. આ આંસુ ડરના હતા, પકડાઈ જવાના હતા. અમિતે મારી સામે જોયું. પહેલીવાર તેના ચહેરા પર તે ઘમંડવાળો નકાબ નહોતો. તેની જગ્યાએ એક સાફ ડર અને ગુસ્સો ભળેલો હતો. જજે હથોડી મારી. કોર્ટની કાર્યવાહી અહીં સમાપ્ત થાય છે. આગામી તારીખ પોલીસના રિપોર્ટ પર નક્કી થશે. અમે ધીરે ધીરે બહાર આવ્યા. ગેલેરીમાં ભીડ હતી. કેટલાક લોકો અમને જોઈ રહ્યા હતા, કેટલાક કાનાફૂસી કરી રહ્યા હતા. પોતાની જ દીકરીએ. મેં દિવાલના સહારે થોડો સમય વિરામ લીધો, ઊંડો શ્વાસ લીધો. આદિત્યએ મારા ખંભા પર હાથ મૂક્યો. સર, આ તો બસ પહેલો મોરચો હતો. હવે પોલીસની તપાસ શરૂ થશે. થઈ શકે તેમને પોલીસ સ્ટેશન બોલાવાય. કદાચ ધરપકડ પણ થાય અથવા ઓછામાં ઓછી સખત નોટિસ તો જશે જ. મેં ધીરેથી પૂછ્યું, અને હું? તે હસ્યો. તમે પહેલી વાર માત્ર પીડિત નથી પણ જીત તરફ વધતા ઇન્સાન છો. હજુ ઘણું બધું થશે. સમાજની વાતો, સંબંધીઓના અભિપ્રાય, પોલીસ, ક્રિમિનલ કોર્ટ. પરંતુ આજની જીત સૌથી જરૂરી હતી. આજે તમે એ સાબિત કરી દીધું કે તમે પાગલ નથી. મેં દૂર કોર્ટના ગેટ તરફ જોયું. બહાર તડકો તેજ હતો પણ અંદર મને પહેલીવાર સાફ પ્રકાશ મહેસૂસ થયો. મારી પાછળથી અચાનક એક ડસકા ભરતો અવાજ આવ્યો. પપ્પા. મેં ફરીને જોયું. આરતી ઊભી હતી, આંખો લાલ, હાથ ધ્રુજતા હતા. પપ્પા, એકવાર મારી વાત તો સાંભળો. તેણે આટલું જ કહ્યું હતું કે અમિતે તેનો હાથ પકડી લીધો. અહીં નહીં, કારમાં ચાલો. તે ક્ષણે મને સાફ સમજાઈ ગયું. આ બંને હજુ પણ સત્યનો સામનો કરવા તૈયાર નહોતા. તેમને મારી માફીની નહીં, પોતાની ચામડી બચાવવાની ચિંતા હતી. મેં કંઈ પણ કહ્યા વગર મોઢું ફેરવી લીધું અને કોર્ટના પગથિયા ઉતરવા લાગ્યો. દરેક પગથિયે મને અહેસાસ થઈ રહ્યો હતો, આ કહાની હવે માત્ર મારી નથી રહી. આ તે અગણિત વૃદ્ધોની કહાની બની ચૂકી છે જે પોતાના જ ઘરમાં પોતાઓના હાથે છેતરાય છે. પરંતુ મારી કહાની હજુ પૂરી નહોતી થઈ. પોલીસની તપાસ, ક્રિમિનલ કેસ, સમાજનો સામનો અને મારી તરફથી છેલ્લો ફેસલો, આ બધું હજુ બાકી હતું. આગામી થોડા અઠવાડિયામાં જે થયું તેણે માત્ર આરતી અને અમિતની જ નહીં પણ મારી જિંદગીની દિશા પણ બદલી નાખી. અને એ બધું હું તમને આગળના ભાગમાં સંભળાવીશ. જ્યાં પોલીસની નોટિસ આવી, પોલીસ સ્ટેશનનો દરવાજો ખુલ્યો અને એક દિવસ એ જ દીકરીએ જેણે મારા ક્લાસમાં દવા પીવડાવી હતી તેણે મારા પગ પાસે બેસીને ધીરેથી પૂછ્યું, પપ્પા, શું હવે પણ તમે મને તમારી દીકરી કહેશો? તે સવાલનો જવાબ મેં શું આપ્યો અને જજે તેમને શું સજા સંભળાવી? પોલીસની નોટિસ જે દિવસે આવી તે દિવસે પહેલી સવારે દરવાજાની ઘંટડી વાગી. મેં દરવાજો ખોલ્યો તો બે પોલીસ વાળા ઊભા હતા અને તેમની વચ્ચે એક સબ ઇન્સ્પેક્ટર, આશરે 40-42 વર્ષનો, સાફ વાત કહેનારો ચહેરો. તેણે આદરથી કહ્યું, રાઘવજી, હું ઇન્સ્પેક્ટર ભાટી, ઇન્દિરા બજાર પોલીસ સ્ટેશનથી. અમને કોર્ટમાંથી તમારો કેસ મળ્યો છે. અમારે કેટલાક સવાલ પૂછવા છે અને તમારી દીકરી અને જમાઈને પણ પોલીસ સ્ટેશન બોલાવવા પડશે. મેં એક બાજુ ખસીને કહ્યું, આવો, અંદર આવો. જે પણ સત્ય છે બધું જણાવી દઈશ. તેમણે ડાયરી કાઢી મારા નિવેદનની કેટલી ઝીણી વાતો ફરીથી નોટ કરી. ક્યારથી શંકા થઈ, ક્યારે તમે કેમેરો લગાવ્યો, લેબ રિપોર્ટ ક્યારે આવ્યો, વિડીયો કેટલી રાતનો છે અને ડોક્ટર પાસે કોણ કોણ ગયું. પછી તેમણે સીધે સીધું પૂછ્યું, તમે ફરિયાદ કરવા માંગો છો કે બસ આટલે જ રોકાઈ જવા માંગો છો કે ગાર્ડિયનશિપનો મામલો ખતમ થઈ જાય? મેં થોડો વિચાર કર્યો. પછી બહુ સાફ અવાજે કહ્યું, જો હું ચૂપ રહ્યો તો માત્ર હું નહીં, બીજા પણ કેટલાય વૃદ્ધ મા બાપ આમ જ ચૂપ રહેશે. મારી દીકરીએ જે કર્યું તે ભૂલ હતી, યોજના હતી. જે ઘરનો પાયો જ ઝેર પર રાખવામાં આવે ત્યાં માત્ર દિવાલો રંગવાથી કંઈ થતું નથી. જી હા, હું ફરિયાદ નોંધાવવા માંગુ છું. ઇન્સ્પેક્ટર ભાટીએ માથું હલાવ્યું. ઠીક છે,
અમે FIR લખીશું. ઝેર આપવાની કોશિશ, વિશ્વાસનો ખોટો ઉપયોગ અને વૃદ્ધ સાથે માનસિક અત્યાચાર માટે આગળ તપાસમાં બીજી જે પણ કલમો લાગશે તે જોડી દઈશું. થોડા જ દિવસોમાં આરતી અને અમિતને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા. હું ત્યાં ન ગયો, પણ પછી ઇન્સ્પેક્ટરે જ મને જણાવ્યું કે શું થયું. પહેલા તો બંનેએ કહ્યું કે તેમને કંઈ ખબર નથી. પછી બોલ્યા દવા માત્ર વિટામિન હતી. પછી બોલ્યા મજાક હતી. પણ જ્યારે અમે તેમની સામે લેબ રિપોર્ટ રાખ્યો અને તે વિડીયો ચલાવ્યો જેમાં આ લોકો ગાર્ડિયનશિપ લઈને બધું કંટ્રોલ કરવાની વાત કરી રહ્યા હતા, તો બંનેના ચહેરા ઉતરી ગયા. તપાસ લગભગ 2 મહિના ચાલી. ઘણીવાર મને પણ પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યો, ક્યારેક સહી માટે, ક્યારેક નિવેદન ફરીથી કન્ફર્મ કરવા માટે. દરેક વખતે જતી વખતે હું વિચારતો કે જે ઉંમરે લોકોને પોતાના બાળકોના ઘરે આરામથી બેસીને ચા પીવી જોઈએ, તે ઉંમરે હું પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહ્યો છું. પરંતુ સાથે જ એ પણ મહેસૂસ કરતો કે જો આજે હું આ ધક્કા નહીં ખાઉં તો કાલે કોઈ બીજો વૃદ્ધ એકલો પડશે અને તેની પાસે તો આ હિંમત પણ નહીં હોય. મામલો આખરે ક્રિમિનલ કોર્ટ સુધી પહોંચી ગયો. આ વખતે માહોલ અલગ હતો. અહીં માત્ર કાગળ નહીં પણ ઇન્સાફ અને સજાની વાત થતી હતી. તારીખો વચ્ચે ઘણા સંબંધીઓના ફોન આવ્યા. કોઈ બોલ્યું રાઘવ છોડી દે, દીકરી છે, લોહીનો સંબંધ છે. કોઈ બોલ્યું સમાજ શું કહેશે, પોતાની જ દીકરી પર કેસ કરી દીધો. કોઈએ વ્યંગમાં લખ્યું કાયદો ભણાવ્યો એ વધી ગયું શું. પહેલી બીજી વાર આ વાતો સાંભળીને દિલ બહુ તૂટ્યું. પણ પછી મેં મારી જાતને એક સવાલ પૂછ્યો, જો જમાઈએ આ બધું ના કર્યું હોત અને કોઈ અજાણ્યા માણસે મને રોજ દવા પીવડાવીને પાગલ બનાવવાની કોશિશ કરી હોત તો શું બધા આજ બોલત કે છોડી દો? નહીં. ત્યારે બધા કહેત કે સખત સજા થવી જોઈએ. તો પછી પોતાનું લોહી કંઈ પણ કરી શકે છે. મેં નમ્રતાથી બધાને એક જ જવાબ આપવા માંડ્યો, હું દીકરીને ધિક્કારતો નથી, હું માત્ર સત્યનો સાથ આપી રહ્યો છું. અને જો હું જ સત્યનો સાથ નહીં આપું તો જે બાળકો મારા જેવી ઉંમરના વૃદ્ધોની વાર્તાઓ સાંભળશે તે શું શીખશે? ઘણી તારીખો પછી આખરે તે દિવસ આવ્યો જ્યારે જજને ફેસલો સંભળાવવાનો હતો. કોર્ટરૂમમાં આ વખતે ભીડ પહેલા કરતા વધારે હતી. કદાચ મીડિયાવાળાઓએ પણ થોડો મામલો પકડી લીધો હતો. દીકરીએ બાપના પાણીમાં દવા ભેળવી. આવી લાઈનો લોકોને જલ્દી આકર્ષિત કરે છે. આરતી અને અમિત બંનેની આંખોની નીચે હવે કાળા કુંડાળા હતા. અમિતની પહેલાવાળી ઠાઠવાળી ચાલ ગાયબ હતી. તે બહુ સાધારણ કપડાં પહેરીને આવ્યો હતો. કદાચ નોકરી પર પણ અસર પડી હતી, કારણ કે આવી ખબરો કંપનીઓમાં જલ્દી પહોંચી જાય છે. જજે લાંબો ફેસલો વાંચવાનું શરૂ કર્યું. તેમણે પુરાવા ગણાવ્યા, વિડીયો, ઓડિયો, લેબ રિપોર્ટ અને ડોક્ટરની ગવાહી, ઇન્સ્પેક્ટરનો તપાસ રિપોર્ટ અને મારા નિવેદનની સાત્યતા. પછી તેમણે સાફ શબ્દોમાં કહ્યું, કોર્ટ આ નિષ્કર્ષ પર પહોંચે છે કે આરતી અને અમિતે રાઘવજીની માનસિક અવસ્થાને નબળી બતાવવા માટે જાણી જોઈને તેમના પાણીમાં દવા ભેળવી અને તેમની યોજના બનાવીને તેમને કાયદાકીય રીતે અક્ષમ જાહેર કરવાની કોશિશ કરી. આ માત્ર કાયદાની વિરુદ્ધ નથી, પણ સામાજિક અને નૈતિક રીતે એક ઊંડો અપરાધ છે. મારા દિલના ધબકારા તેજ થઈ ગયા. બધી નજર જજ પર હતી. તેમણે આગળ કહ્યું, કોર્ટ આ મામલામાં લાંબી જેલની સજા આપવાની જગ્યાએ એક એવી સજા આપવા માંગે છે જેથી સમાજને પણ કંઈક શીખ મળે અને પીડિતને સુરક્ષા પણ મળે. એટલા માટે કોર્ટ આદેશ આપે છે, આરતી અને અમિત બંનેને કાયદાકીય રીતે દોષિત માનવામાં આવે છે. આ બંનેને 1 વર્ષની સખત ન્યાયિક દેખરેખમાં રાખવામાં આવશે, જે દરમિયાન તેઓ દર અઠવાડિયે પોલીસ સ્ટેશનમાં હાજરી આપશે. કોઈ પણ જાતની નવી આર્થિક જવાબદારી નહીં લઈ શકે અને તેમના બધા જ બેંક ટ્રાન્ઝેક્શન પર નજર રાખવામાં આવશે. આગામી 2 વર્ષ સુધી આ બંને દર અઠવાડિયે ઓછામાં ઓછા 2 દિવસ એક વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોની સેવા કરશે, જ્યાં તેમને માત્ર કામ જ નહીં કરવું પડે, પણ કાઉન્સેલર સાથે બેસીને પોતાની વિચારધારા પર કામ કરવું પડશે. વૃદ્ધાશ્રમનો સુપરવાઇઝર દર મહિને કોર્ટને રિપોર્ટ મોકલશે. રાઘવજીની સુરક્ષા માટે આગામી 3 વર્ષ સુધી નો કોન્ટેક્ટ ઓર્ડર આપવામાં આવે છે. આરતી અને અમિત કોર્ટની પરવાનગી વગર
રાઘવજીને ના મળવા જઈ શકે, ના ફોન, ના મેસેજ કે સોશિયલ મીડિયાથી સંપર્ક કરી શકે. રાઘવજી જે પણ વધારાનો ખર્ચ, લેબ, વકીલ અને માનસિક પીડા માટે વળતર માંગશે. કોર્ટ તેના પર અલગથી સુનાવણી કરીને તેમને આર્થિક હરજાણો આપશે. આ બધું સાંભળતા સાંભળતા આરતીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. અમિતનો ચહેરો પથ્થર જેવો થઈ ગયો. જજે છેલ્લે મારી સામે જોયું. રાઘવજી, તમારી ઉંમર અને સન્માનને જોતા કોર્ટ આ વાત રાખે છે, જો તમે ઈચ્છો તો તમે સજાના કેટલાક ભાગમાં નરમાશની ભલામણ કરી શકો છો, પરંતુ કોર્ટ તમારી મરજી વગર કોઈ ફેરફાર નહીં કરે. આખી કોર્ટની નજર મારી તરફ વળી. તે ક્ષણે મારા અંદર બે અવાજો લડી રહ્યા હતા. એક કહેતો હતો, આ એ જ લોકો છે જેમણે તારા ગ્લાસમાં દવા નાખી, તને પાગલ બનાવવાની કોશિશ કરી, તારી જિંદગી સાથે ખેલ્યા, તેમના માટે કોઈ નરમાશ કેમ? બીજો અવાજ કહેતો હતો, આ તારી દીકરી છે, તારું લોહી, સજા જરૂર છે, પણ શું તને અંદરથી ચેન મળશે જો તે વર્ષો સુધી જેલમાં સડતા રહ્યા? મેં ઊંડો શ્વાસ લીધો અને જજને સીધું જોયું. મહોદય, હું ઈચ્છું છું કે જે સજા તમે લખી છે તે પૂરી રીતે લાગુ થાય. હું ઓછું કે વધારું કંઈ નથી માંગતો, ના બદલો વધારે, ના દયા વધારે. બસ એટલું ઈચ્છું છું કે આ લોકો એટલું જરૂર સમજે કે મા બાપની હાલત સાથે ખેલવું, પૈસા માટે ઘડપણને બીમારી બનાવી કેટલો મોટો ગુનાહ છે. હું નથી ઈચ્છતો કે તેઓ જેલમાં આખી જિંદગી બરબાદ કરે, પણ હું એ પણ નથી ઈચ્છતો કે તેઓ આજે બહાર નીકળીને કાલે કોઈ બીજા પર આજ ખેલ ખેલે. જજે માથું હલાવ્યું. ઠીક છે, કોર્ટ એ જ આદેશ લાગુ રાખે છે જે લખવામાં આવી ચૂક્યો છે. ફેસલો સંભળાવવામાં આવી ચૂક્યો હતો. કેસ લગભગ ખતમ હતો, પણ મારા અંદરની કહાનીનો સૌથી ભારે ભાગ હજુ બાકી હતો. થોડા અઠવાડિયા પછી એક દિવસ સાંજે મારા ઘરની ઘંટડી વાગી. મેં દરવાજો ખોલ્યો તો બહાર ઇન્સ્પેક્ટર ભાટી ઉભા હતા અને તેમની પાછળ આરતી એકલી. ભાટીએ સન્માનથી કહ્યું, રાઘવજી, કોર્ટના નો કોન્ટેક્ટ ઓર્ડર હેઠળ તે સીધું તમને મળી શકતી નહોતી. આજે તેણે લખીને વિનંતી કરી કે મારી હાજરીમાં તે બસ 5 મિનિટ વાત કરવા માંગે છે. જો તમે ના પાડો તો અમે તેને પાછી લઈ જઈએ છીએ. મેં થોડી પળ આરતી સામે જોયું. ચહેરો સૂજી ગયેલો, આંખો લાલ, વાળ બરાબર બાંધેલા નહીં, હાથ ધ્રુજતા હતા. મેં ધીરેથી કહ્યું, આવો ભાટી સાહેબ, તમે પણ અંદર આવો. જો તમે અહીં બેસશો તો વાત થઈ શકે છે. અમે ત્રણેય હોલમાં બેઠા. આરતી ખુરશી પર બેસવાની જગ્યાએ જમીન પર મારા પગ પાસે બેસી ગઈ. તેણે રડતા રડતા કહ્યું, પપ્પા, હું ખોટી હતી, બહુ ખોટી હતી. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે આ વાત આટલી દૂર જશે. હું બસ ઈચ્છતી હતી કે અમિતનો બિઝનેસ સંભાળી જાય, અમારું ઘર સુરક્ષિત થઈ જાય. મેં તમને વસ્તુની જેમ જોયા, ઇન્સાનની જેમ નહીં. હું બહુ શર્મિંદી છું. તેની દરેક વાત મારા દિલમાં ખૂંચતી હતી, પણ હું શાંત બેસી રહ્યો. પપ્પા, આજે વૃદ્ધાશ્રમમાં એક દાદાજીએ મને જોઈ અને બોલ્યા, બેટા, તું મારી પુત્રી જેવી લાગે છે, ચા પીવડાવી દઈશ. મેં તેમને ચા આપી. તેમણે મારા માથા પર હાથ રાખ્યો અને મને એટલી શરમ આવી કે હું અંદર જઈને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. પપ્પા, હું નથી જાણતી કે તમે મને માફ કરી શકો કે નહીં, પણ હું બસ એ પૂછવા માંગુ છું, શું તમે દિલથી મને હજુ પણ તમારી દીકરી કહી શકો છો? રૂમ થોડી સેકન્ડ માટે બિલકુલ શાંત થઈ ગયો. મેં મારી હથેળીઓ ઘૂંટણ પર કસીને રાખી, કારણ કે મને ડર હતો કે ક્યાંક મારો હાથ પોતે જ તેના માથા પર ના જતો રહે. પછી મેં બહુ ધીરેથી કહ્યું, આરતી, દીકરી શબ્દ મોઢેથી બોલવાથી નહીં પણ વ્યવહારથી સાબિત થાય છે. આજે જો હું કહી દઉં કે બધું ઠીક છે તો એ જૂઠ હશે. તે જે કર્યું તેણે મારા અંદર કંઈક તોડી નાખ્યું છે, જે કદાચ ક્યારેય જોડાઈ નહીં શકે. પરંતુ એક વાત હું સાફ કહું છું, હું તારા માટે ખરાબ નથી ઈચ્છતો. હું ઈચ્છું છું કે આ સજા તને બદલી નાખે, તને ઇન્સાન બનાવી દે. હું તને મારી દુશ્મન નથી માનતો, પણ હજુ તને મારી દીકરીની જેમ પાસે બેસાડીને હાથ પકડવાની હિંમત પણ નથી મારામાં. જો એક દિવસ તું સાચે જ બદલાઈ જાય, પોતાની જાતને સુધારી લે અને માત્ર મારા માટે નહીં પણ તારા માટે પણ સારી ઇન્સાન બની જા, તો કદાચ હું તને દિલથી ફરી દીકરી કહીશ. આજ માટે બસ એટલું સમજી લે કે હું તારા માટે ખરાબ વિચાર નથી રાખતો, પણ ભરોસો પાછો મેળવવામાં બહુ સમય લાગશે. આરતી હજુ વધારે રડવા લાગી.
તેણે મારા પગ પકડવાની કોશિશ કરી. મેં હળવેથી પગ પાછળ ખેંચી લીધો અને માત્ર એટલું કહ્યું, પગ ના પકડ, બસ ઊભી થઈ જા અને જીવનભર યાદ રાખજે, મા બાપના દિલ સાથે રમીને કોઈ પણ ખુશી ઘર નથી બનાવતી, માત્ર ઇમારત બનાવે છે જેમાં અંદરથી બધું ખાલી હોય છે. ઇન્સ્પેક્ટર ભાટીએ સમય જોઈ લીધો. બસ હવે ચાલવું પડશે. જે વાત તારે કહેવી હતી તે તું કહી ચૂકી. આરતીએ જતી વખતે બસ એકવાર મારી સામે જોયું. તે નજરમાં પસ્તાવો પણ હતો અને એ અહેસાસ પણ કે જે તેણે ગુમાવ્યું છે તે પૈસાથી ક્યારેય પાછું નહીં આવે. સમય વીતવા લાગ્યો. મેં આદિત્યની મદદથી મારું ઘર વેચી દીધું અને એક નાની સુરક્ષિત સોસાયટી વાળા ફ્લેટમાં શિફ્ટ થઈ ગયો, જ્યાં બીજા કેટલાક વૃદ્ધો પણ રહેતા હતા. અમે મળીને દર રવિવારે એક નાનું કાયદો અને જિંદગી સત્ર શરૂ કર્યું, જ્યાં હું બધાને સમજાવતો કે કેવી રીતે પોતાના કાગળો સાચવવા, કેવી રીતે બેંક એકાઉન્ટ જોઈન્ટ નામમાં રાખવા, કેવી રીતે કોઈના પર આંધળો વિશ્વાસ ના કરવો, ભલે તે પોતાનું સ્કેમ ના હોય, અને સાથે જ કેવી રીતે કડવાશમાં ડૂબીને પોતાની બાકીની જિંદગી ખરાબ પણ ના કરવી. ક્યારેક રાત્રે બાળપણનો તે ફોટો જોઉં છું જેમાં આરતી સાયકલ પરથી પડેલી છે, ઘૂંટણ પર છોલાયેલું છે, પણ ચહેરો હસી રહ્યો છે. હું આજે પણ તે તસવીરથી નારાજ નથી થઈ શકતો. મેં મારી જાત સાથે એક નિર્ણય કર્યો છે. હું બદલો લઈને જીતનારાઓમાં નહીં પણ શીખ આપીને બદલનારાઓમાં રહીશ. મેં મારા અંદર એક પથ્થર જેવો નિર્ણય રાખી લીધો છે. ના તો હું મારા પર ફરી ક્યારે આવો ખેલ થવા દઈશ, અને ના તો જે પણ વૃદ્ધ સુધી મારો અવાજ પહોંચશે તેને આ બાબતે અજાણ રહેવા દઈશ. જો તમે આ કહાની સાંભળી રહ્યા છો અને તમારા ઘરમાં કોઈ વડીલ, કોઈ દાદા દાદી, નાના નાની છે, તો આજે જ તેમને એકવાર આંખમાં આંખ મિલાવીને જરૂર પૂછો, તમે સાચે જ ઠીક છો કે માત્ર અમને બચાવવા માટે ચૂપ છો? કારણ કે મારી કહાની અહીં ખતમ નથી થતી. આ જ્યાં જ્યાં તમારા દિલ સુધી પહોંચશે ત્યાંથી જ કોઈ બીજા વૃદ્ધની નવી શરૂઆત પણ થઈ શકે છે. તો મિત્રો, આ વાર્તા કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો, અને પસંદ આવી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, જેથી અમારા દરેક વિડીયોની માહિતી સૌથી પહેલા તમને મળતી રહે. તો ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ.